નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM યોજના હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો સખી મંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોને તેઓ દ્વારા સંપાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ અંગેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે સરકારશ્રીના હેતુસભર અમરેલી જિલ્લામાં તારીખ 19/9/2025થી તારીખ 28/9/2025 સુધી 10 દિવસ પ્રાદેશિક સરસ મેળાનું આયોજન ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. જે અંતર્ગત 53 ક્રાફ્ટ સ્ટોલ તથા 5 લાઇવ ફૂડ સ્ટોલ એમ કુલ 58 સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ક્રાફ્ટ સ્ટોલમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમનો સમાવેશ થાય છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની બહેનોને સરળતાથી માર્કેટિંગ મળી રહે તેમજ સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર બને તેમજ આજીવિકા મેળવી સ્વમાનભેર કુટુંબ અને સમાજમાં સારી રીતે જીવી શકે તેવા ઉદ્દેશ સાથે આ મેળામાં સરકારશ્રી દ્વારા બહેનોને રહેવા જમવાની સગવડ તેમજ વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી આ મેળામાં ભાગ લઈ બહેનો પોતાની આજીવિકામાં દિન 4માં કુલ 21,77,000નું વેચાણ કરી વધારો કરેલ છે. આમ અમરેલી જનતા દ્વારા સરળ મેળો 2025ને બહોળો પ્રતિસાદ મળેલ છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. કાર્યરત મહિલા સ્વસહાય જૂથો સખી મંડળો અને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે સંકળાયેલા સ્વસહાય જૂથોને આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, CLF ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં DRDAના NRLM શાખા દ્વારા આપવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વસહાય જૂથોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આયોજન કરવામાં આવતું હોય છે. એના ભાગરૂપે સૌ પ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે. જેનું 19મી સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું. 20મી સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી. આ સરસ મેળામાં કુલ 53 જેટલા જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત 5 જેટલા ફૂડ કોર્ટને લગતા પણ સ્ટોલો આવેલા છે. આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ તો હેન્ડીક્રાફ્ટને લગતા 10 સ્ટોલ, હેન્ડલૂમની વસ્તુઓને લગતા 8 સ્ટોલ, પૂજા સામગ્રીને લગતા 6 સ્ટોલ, પ્રાકૃતિક ઓર્ગેનિક આઇટમને લગતા 5 સ્ટોલ, આયુર્વેદિક દવાઓ, હેલ્થ અને હાઇજીન અને ઇમિટેશનની વસ્તુઓના સ્ટોલમાં વિવિધ સખી મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે 9:30થી રાત્રિના 10 કલાક સુધી અહીંયા કરવામાં આવે છે. આ મેળો જે છે એ 28મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે. આ મેળામાં આવતીકાલે સાંજે 9 કલાકથી એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં 4 દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા 21 લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે. તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક હૃદયપૂર્વકની વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે. તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે.